નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી. અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. શ્રી વણકર સેવા સમાજ કલોલ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો. કલોલ તાલુકાના આરસોડિયાના પૂર્વ વિભાગ ખાતે શ્રી વણકર સેવા સમાજ કલોલ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ રવિવાર તારીખ 8/2/2026 ના રોજ શ્રી વણકર સેવા સદન પાણીની ટાંકી પાછળ ભવ્ય અને ભાવભર રીતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના છબી સમક્ષ દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. સમારંભમાં અધ્યક્ષ તરીકે શ્રી દીપકભાઈ એસ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજીભાઈ પી ઠાકોર તથા શ્રી ભીખાભાઈ એસ વાઘેલા હાજર રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે નગરપાલિકા કલોલના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, આરસોડિયાના ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન પી પટેલ, શ્રીમતી સવિતાબેન બી પટેલ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી ડી કે રાજપાલ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ શ્રીમતી હિમાક્ષીબેન સોલંકી, કોર્પોરેટર શ્રીમતી ભાવનાબેન આચાર્ય, શ્રીમતી મંજુલાબેન સોલંકી, શ્રી જીવનલાલ એમ જાદવ, સ્વ જ્યોત્સનાબેન જે અમીન, શ્રી કુસુમબેન એસ સુમુરા, શ્રી નટવરભાઈ પરમાર, શ્રી અરવિંદભાઈ જે પરમાર, શ્રી નિલેશભાઈ આચાર્ય, શ્રી બાબુભાઈ બેંકર, શ્રી રામજીભાઈ પરમાર સહિત અનેક આગેવાનો, સમાજના વડીલો, ભાઈઓ અને બહેનો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પાઘડી અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 20 નવદંપતીઓએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો. આયોજક અને સ્વયંસેવકો દ્વારા જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા તમામ હોદ્દેદારોના અથાગ પરિશ્રમથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત ના સ્થાપક અને પત્રકાર શ્રી ભીખાભાઈ એ મકવાણાનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, સન્માનપત્ર અને કેલેન્ડર આપી સંસ્થાનના પ્રમુખ અને મંત્રીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા વર્ષ 2027માં પાટણ ખાતે યોજનાર 28મા સમૂહ લગ્ન પ્રસંગે વીર માયાદેવીની છબીઓ દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.